બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે। રાજ્યમાં ગરમીના પ્રકોપમાં સતત વધારો થઈ રહ્યો છે। લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગરમીના કારણે લૂ લાગવાથી લોકોની તબિયત ખરાબ થતી હોવાના કેસ પણ વધી રહ્યા છે। સાથે જ બપોરના સમયે સિગ્નલ પર ઊભવાના કારણે લોકો આકરા તાપનો સામનો કરી રહ્યા છે। ત્યારે સુરત શહેર ટ્રાફિક વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે। ટ્રાફિક વિભાગે બપોરના સમયે સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લીધો છે। બપોરે 1 થી 3:30 વાગ્યા સુધી શહેરના 213 જેટલા સિગ્નલ બંધ રહેશે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો નહીં કરવો પડે। લોકોને વારંવાર 30 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધીના સિગ્નલ પર તડકામાં ઊભું રહેવું પડે છે, જેમાંથી રાહદારીઓને હવે બપોરના સમયે રાહત મળશે। બપોરના સમયે વાહન ચાલકોને ગરમીથી છુટકારો મળે, સાથે સાથે આકરી લૂથી બચી શકાય અને તેઓ સ્વસ્થ રહે, તેના ભાગરૂપે એક અઠવાડિયા માટે બપોરે 1 થી 3:30 સુધી સુરત શહેરના કુલ 213 જંકશનો છે તેને ફ્લેશ મોડ પર રાખવામાં આવશે, જેથી વાહન ચાલકો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકે અને તેમને ગરમીથી બચાવી શકે। અમદાવાદમાં સરકારી શાળામાં એડમિશન માટે વાલીઓની લાંબી કતારો લાગી છે। સરકારી શાળાઓમાં અદ્યતન સુવિધાઓ વધતા વાલીઓ એડમિશન માટે પહોંચ્યા। તલતેજ વિસ્તારની એએમસીની શાળા નંબર 2માં સવારથી વાલીઓની લાઈનો લાગી હતી। શાળામાં પ્રવેશ માટે 35 જેટલા વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ છે। દિવસે ને દિવસે વાલીઓના પ્રવેશ માટે ધસારો પણ વધી રહ્યો છે। સ્માર્ટ સ્કૂલ અંતર્ગત અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ શાળાની અંદર રોબોટિક લેબ છે, કમ્પ્યુટર લેબ છે, ગૂગલ ફીચર ક્લાસરૂમ છે, ગણિત વિજ્ઞાનની લેબ છે। આ તમામ સુવિધાઓમાં બાળકોને ઉત્તમ પ્રકારનું શિક્ષણ કાર્ય કરાવી શકે એવા સુસજ્જ શિક્ષકો છે અને શાળાના સમય બાદ પણ રોકાઈ અને બાળકોને વધારાની બાહ્ય પરીક્ષાઓની પણ તૈયારી કરાવવામાં આવે છે। સરકારની વિવિધ સ્કોલરશીપની યોજનાઓ જે છે, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધનાની પરીક્ષા, એનએમએમએસની પરીક્ષા, તો એમાં બાળકો મેરિટમાં આવતા હોય તો એમને વધારે સ્કોલરશીપ પણ અપાવવા માટે આ શિક્ષકો અથાગ મહેનત કરી રહ્યા છે। અમદાવાદની પ્રાઇવેટ શાળાઓમાં સામાન્ય રીતે પોતાના બાળકનું એડમિશન લેવા માટે વાલીઓ લાઈન લગાવતા હોય છે, પરંતુ હવે એ ચિત્ર બદલાયું છે અને અમદાવાદની સરકારી શાળા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની જે શાળાઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે વાલીઓ જે છે પોતાના બાળકનું એડમિશન માટે કતાર લગાવી રહ્યા છે। અને આજકાલનો દોર એવો ગુજરી રહ્યો છે કે પ્રાઇવેટ હર કોઈને પરવડતું નથી, ફી હોય કે કોઈ પણ વસ્તુ હોય। અને આ છેલ્લા 2-3 વર્ષથી આપણે જોઈએ છીએ કે સરકારી શાળાઓનું સ્ટ્રક્ચર કે એમની સુવિધાઓ, ફેસિલિટી, ભણાવવાની શિક્ષકોને બહુ સારી રીતે આગળ વધી રહ્યું છે અને બાળકની ફૂલ્લી જવાબદારીઓ અત્યારે શિક્ષકો કે પ્રિન્સિપાલ કોઈ પણ હોય એ શિક્ષકની વિદ્યાર્થીની ફૂલ્લી જવાબદારી લેતા હોય છે। તમારા કયા ધોરણમાં તમે તમારા બાળકનું જે સંતાનનું એડમિશન લેવા માટે આવ્યા છો અને પહેલાં ક્યાં ભણતું? પહેલાં પ્રાઇવેટ સ્કૂલમાં ભણતું હતું, જુનિયર કેજીમાં હતું અને સિનિયર કેજી માટે અમે સરકારી શાળામાં આવ્યા છીએ। શું કારણ છે કે સરકારી શાળામાં પ્રાઇવેટ સ્કૂલમાંથી સરકારી શાળામાં બાળક? પ્રાઇવેટમાં ને સરકારીમાં એટલો તફાવત છે કે પ્રાઇવેટમાં એક તો બાળકનું પૂરતી ધ્યાન અપાતું નથી અને ફીનો પણ એટલો વધારો હોય છે કે હરેક વાલીને પરવડતું નથી। શું કારણ છે કે પ્રાઇવેટ શાળા છોડી અને સરકારી શાળામાં? પ્રાઇવેટ શાળાની અંદર મહિનાની અંદર દર શનિ રવિવાર એટલે મહિનાના 10 દિવસ એમને રજા જ પડતી હતી ને અમુક ટાઈમે તો વર્ષની અંદર 2 થી 3 વખત વેકેશન પણ આપી દેતા હતા। કોઈ હોમવર્ક કે એવું કશું આજ સુધી આપ્યું નહોતું, એના માટે હું અહીંયા એડમિશન અહીંયા મેં જાણ્યું કે સ્માર્ટ સ્કૂલ બહુ સારી છે, દરેક જાતની સુવિધા છે, જમવાનું પણ આપે છે, અઠવાડિયામાં 2 થી 3 વખત દૂધ આપે છે, ફ્રૂટ આપે છે ને એકદમ ચોખ્ખાઈ છે, એના માટે। બેન પણ જે છે કે તેઓ અહીંયા તેમાં તમારા બાળકનું એડમિશન માટે અહીંયા આવ્યા છો। કયા ધોરણમાં તમારું બાળક પહેલાં ભણતું હતું ને અત્યારે તમે આવ્યા છો અહીંયા એડમિશન માટે સરકારી? મારું બાળક પહેલાં પ્રાઇવેટમાં ભણતું હતું અને જુનિયર કેજીમાં હતી અને ત્યાં પણ સુવિધા એટલી બધી હવે સારી નહીં આપતા। ત્યાં ભણાવવા માટે અમે મૂકી હતી પણ ત્યાં ભણાવતા સારું નથી અને સાફ સફાઈ પણ સારી નહીં રાખતા। અહીંયા અમે સ્કૂલ જોઈ પણ અહીંયા સાફ સફાઈ છે, છોકરાઓને ધ્યાન રાખે છે, ભણાવવામાં એક્ટિવિટી વધારે છે અને ભણતરમાં બહુ ધ્યાન આપે છે ટીચરને, સાહેબને બધાય। એટલા માટે અમે એડમિશન અહીંયા લેવા માટે આવ્યા છીએ। સ્કૂલનું એ દ્રશ્ય પણ હું આપને બતાવીશ કે જે આપ જોઈ શકો છો કે સ્કૂલ
જે છે તે પ્રાઇવેટ જે સ્કૂલ હોય તેને પણ ટક્કર મારે તેવી હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે શાળાઓ જે છે તે થઈ ગઈ છે અને તે જ કારણ છે કે ક્યાંક ને ક્યાંક વાલીઓ જે છે તે હવે ખાનગી શાળાઓ છોડી અને હવે સરકારી શાળાઓ તરફ પોતાના બાળકનું એડમિશન લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરેન્દ્રનગરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. લીંબડીમાં આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી. કોંગ્રેસ આગેવાનો સાથે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પાક નુકસાની સહાય, જમીન માપણી સહિતના પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી. રેલીમાં કોંગ્રેસના સેવા દળના અધ્યક્ષ પ્રગતિબેન આહિર ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા સહિતના આગેવાનો જોડાયા હતા. તાત્કાલિક ખેડૂતોને વળતર ચૂકવવું અને વળતર ચૂકવવા માટે અમે કલેક્ટર ઓફિસે આજે આવેદનપત્ર આપેલું છે. ટૂંક સમયમાં વળતર નહીં ચૂકવવામાં આવે તો ખેડૂતો સ્વયં બજારમાં આવી અને પોતાનો લડત ચાલુ રાખશે. ખેડૂતો વારંવાર રજૂઆત કરે છે, છતાં આ સરકારનો કોઈ અધિકારીઓ ઉપર કોઈ નિયંત્રણ રહ્યું નથી. અધિકારીઓ એમને ગાંઠતા નથી. ત્યારે આ કોંગ્રેસે મહારેલીનું આયોજન કરી આવેદનપત્ર આપ્યું છે. આ અંગે અમે સરકારને ચેતવણી આપી છે કે જો આ પ્રશ્નોને જો નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ રસ્તા ઉપર આવી અને મોટું આંદોલન કરશે. દાદરા નગર હવેલીના ખાનવેલ વિસ્તારમાં પ્રશાસન દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી. નવા આઈઆઈટી કેમ્પસ માટે આસપાસના વિસ્તારમાં થયેલ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી. પ્રશાસન દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોનો દાવો છે કે આ મકાનની ખાનવેલ ગ્રામ પંચાયતમાં નોંધણી થયેલ છે. ઉપરાંત કોર્ટનો મનાઈ હુકમ હોવા છતાં પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવતા મામલો બીચક્યો હતો. તો નવા આઈઆઈટી કેમ્પસ માટે આ ડેમોલિશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ત્યારે પ્રશાસન અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મનાઈ હુકમ હોવા છતાં કાર્યવાહી કરવામાં આવી ને જેના કારણે વિરોધ કરવામાં આવ્યો. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો અને તેની સાથે ખાનવેલમાં પ્રશાસન દ્વારા જે ડેમોલિશનની કાર્યવાહી કરવામાં આવી તેના કારણે ઘર્ષણ જેવો માહોલ સર્જાયો હતો. નવા આઈઆઈટી કેમ્પસ માટે આ ડેમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેના માટે આ જે ઘર્ષણથી સર્જાયું હતું. જાણકારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે. ભરત, ખાનવેલમાં પ્રશાસનની કામગીરી સામે વિરોધ જોવા મળી રહ્યો છે, જાણકારી શું? જી બિલકુલ, સંપ્રદેશ દાદરાનગર હવેલીના ખાનવેલ વિસ્તાર છે જ્યાં આગળ પ્રશાસન દ્વારા છે એ આઈટીઆઈ કેમ્પસનું શરૂઆત થઈ રહી છે. જો કે કેમ્પસની આજુબાજુના જે રહેણાંક વિસ્તારમાં જ્યાં દબાણ કરેલા છે, સાથે જ જે ગેરકાયદેસર જે બાંધકામો થયેલા છે તેના પર સ્થાનિક પોલીસ દ્વારા છે એ બુલડોઝર એક્શન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજે ખાનવેલ વિસ્તારની અંદર એક રહેણાંક વિસ્તારમાં આ રીતે બુલડોઝર સાથે પ્રશાસનની ટીમ પહોંચી હતી. શરૂઆતમાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો ને ત્યારબાદ આ જે પ્રોપર્ટી છે એ બાંધકામો છે એ ખાનવેલ ગ્રામ પંચાયતમાં તેની નોંધણી પણ થયેલું હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. સાથે જ આ કોર્ટમાં કેસ ચાલતો હોવાથી કોર્ટે અત્યારે સ્ટે મૂકેલો છે. તેમ છતાં પ્રશાસન દ્વારા આ રીતે ડિમોલિશનની જે કાર્યવાહી થઈ રહી છે એને લઈને લોકોમાં આ વિરોધ હતો અને તેને લઈને પ્રશાસનની ટીમની સાથે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આથી માહોલ ગરમાયો હતો. જો કે પૂરી તૈયારી સાથે પહોંચેલી પ્રશાસનની ટીમ દ્વારા છે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે આ કાર્યવાહીને કારણે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપેલો છે. બિલકુલ ભરત, આભાર આપનું જાણકારી આપવા માટે. તો ખાનવેલમાં આજે ડેમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી દરમિયાન ઘર્ષણ સર્જાયું. આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરવાની પેરવી કરતો બિહારી શખ્સ ઝડપાયો છે. વાગડ વિસ્તારના રાપર તાલુકામાં બેલા, મવાડા, ખડીર, કુડા, લોધરાણી સહિતના રણ વિસ્તારમાંથી અવારનવાર શંકાસ્પદ હાલતમાં રખડતા શખ્સો પકડાયાના બનાવો બની ચૂક્યા છે. ત્યારે વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ઝીરો લાઇન પર આવેલા પિલર નંબર 992 પાસે સરહદ પાર કરવાની પેરવી કરી રહેલ સમીર શમશેર અંસારી મહંમદને ઝડપી પડાયો છે. આ વ્યક્તિને ઝડપી તેની પૂછપરછ હાથ ધરાઈ છે. શંકાસ્પદ શખ્સની તપાસ દરમિયાન આધાર કાર્ડ તથા અન્ય ચીજ વસ્તુઓ મળી આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ પોલીસે સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી ચોરી કરતી ગેંગ ઝડપી પાડી છે। આ ગેંગમાં 2 મહિલા અને 3 પુરુષો છે। ગત 16મી તારીખે વલસાડના શાકભાજી માર્કેટ પાસે એક મહિલાના ગળામાંથી સોનાની ચેન ચોરાઈ હોવાની ફરિયાદ દાખલ થઈ હતી। જે મામલે પોલીસે તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા, જેમાં ભોગ બનેલ મહિલા લારી પર વસ્તુ લઈ રહ્યા હતા। એ જ વખતે અન્ય 2 મહિલાઓ પણ તેમની સાથે દેખાઈ હતી અને ફરિયાદી મહિલાને વાતોમાં વ્યસ્ત કરી ચાલાકીપૂર્વક તેમના ગળામાં રહેલી સોનાની ચેન ચોરી ફરાર થઈ ગઈ હતી। પોલીસે વધુ તપાસ કરતા 2 મહિલાઓ સાથે અન્ય 3 શખ્સોને પણ ઝડપી પાડ્યા છે। પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગમાં એક જ પરિવારના 3 સભ્યો સામેલ હતા, જેમાં ભાઈ, બહેન અને તેમની માતા પણ ચોરી કરવામાં સામેલ હતી। પોલીસે આ ગેંગ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન એક 18 મોબાઈલ ફોન અને આ જે ચેન કાપવામાં આવી એ કબજે કરવામાં આવેલ છે અને વધુ તપાસ કરતા આ જે ગેંગ છે એ પોતે રાજકોટ શહેર, ગીર સોમનાથ, સુરત શહેર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે। પૂછપરછમાં જાણવા મળ્યું કે આ લોકો મુંબઈ ગયા હતા ફરવા માટે અને ત્યાં પૈસા ખૂટી પડતા એમને વલસાડમાં આવીને આ કસબ અપનાવ્યો હતો અને એ બાબતે હાલમાં પોલીસ રિમાન્ડ લઈ અલગ અલગ ગુના બાબતે તપાસ કરી રહી છે। જમ્મુ કાશ્મીરમાં ભર ઉનાળે વાદળ ફાટતા ભારે તબાહી। રામબન જિલ્લામાં